નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ વિષયની અંદર આપણો જે ટોપિક ચાલી રહ્યો છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. અગાઉના વિડીયોઝની અંદર આપણે ઘણું બધું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં જોયું. સૌપ્રથમ જે વિડીયો હતો એની અંદર આપણે એના એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસના અર્થ, ત્યાર પછી એના નિયમો, ત્યાર પછી જુદા જુદા કાળની અંદર આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય એ અંગેની માહિતી મેળવી. સૌપ્રથમ આપણે ત્રણ સાદા કાળ જોયા હતા. પહેલો સાદો વર્તમાનકાળ, બીજો સાદો ભૂતકાળ, ત્રીજો સાદો ભવિષ્યકાળ. આજે આપણે અહીંયા ચાલુ કાળ જોવાના છે. એમાં જે પહેલો ચાલુ કાળ આપણને ખબર છે કયો, ચાલુ વર્તમાન કાળ, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ કાળની સાથે સાથે જો તમે સમજી શકતા હોય તો સરળતાથી ચાલુ ભૂતકાળ પણ આપણે એની સાથે કરી શકીએ. એ છેલ્લે હું તમને જણાવી દઈશ. હવે ચાલુ વર્તમાન કાળ વિશે આપણે અગાઉ જ્યારે ટેન્સ શીખતા હતા એના વિશે માહિતી મેળવી. ચાલુ વર્તમાન કાળ એટલે કેવી કે જે ક્રિયાઓ ચાલુ છે, અત્યારે હાલમાં આપણી નજર સમક્ષ ચાલી રહી છે, એવી ક્રિયાઓને રજૂ કરવા માટે ચાલુ વર્તમાન કાળ છે એ વપરાય છે. આઈ એમ સ્પીકિંગ, હું અત્યારે બોલી રહ્યો છું. આઈ એમ ટીચિંગ, હું ભણાવી રહ્યો છું. યુ આર પ્લેઇંગ, તમે રમી રહ્યા છો અથવા તું રમી રહ્યો છે. તો આવી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. અને ચાલુ ક્રિયાઓ દર્શાવતી વખતે હંમેશા એમાં એક આઈએનજી વાળું રૂપ હોય છે. હવે એની આપણે જુદી જુદી વાક્ય રચનાઓ જોઈએ, એનું એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતના રૂપાંતર કરવું તે ફરી એક વખત યાદ કરી લ્યો. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટેના નિયમો વારંવાર એને યાદ કરતા રહો. પહેલો નિયમ આપણો, કર્તાના સ્થાને કર્મને લાવો અથવા તો કર્મને કર્તાના સ્થાને લાવો. બીજો આપણો જે નિયમ હતો તે હંમેશા જે તે કાળ મુજબ ટુ બીનું રૂપ અથવા ટુ હેવનું રૂપ. ત્રીજો આપણો નિયમ કે ક્રિયાપદનું કોઈ પણ રૂપ આપણને આપેલું હોય એનું પેસિવ વોઇસમાં હંમેશા કયું રૂપ મૂકવાનું, V3નું. એવી રીતના આપણો ચોથો નિયમ, કર્મના સ્થાને કર્તાને લઈ જાઓ બાય સાથે અથવા કર્તાને બાય લગાડીને કર્મના સ્થાને મૂકો. આ આપણા એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવા માટેના નિયમો. આ જ નિયમ બધા કાળમાં લાગુ પાડવાના છે. હવે ચાલુ વર્તમાન કાળની પહેલી વાક્ય રચના આપણે જોઈ તો વિધાન વાક્ય રચના. વિધાન વાક્ય રચનાની અંદર એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ, વર્તમાન કાળ છે એટલે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ જે છે એને શું લાગેલું હોય, V1નું રૂપ હોય એને આઈએનજી લાગેલું હોય એટલે V1 પ્લસ આઈએનજી, એટલે ટૂંકમાં આઈએનજી વાળું ક્રિયાપદ હોય. એ રીતના લખો તોય ચાલે અથવા V1ને શું લાગેલું હોય, આઈએનજી. કર્મ, ઓબ્જેક્ટ, અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્નમાં આવે નહીં, ફૂલ સ્ટોપ આવે. વિધાન વાક્ય રચના છે એટલે એનું પેસિવમાં રૂપાંતર કરીએ તો નિયમ પ્રમાણે સબ્જેક્ટની જગ્યાએ શું આવશે, ઓબ્જેક્ટ. અહીંયા ટુ બીના રૂપ આપણને આપેલા જ છે, એમ ઇઝ આર. હવે જે આઈએનજી વાળું રૂપ છે એના બે ભાગ થઈ જાય. પહેલો ભાગ જે આઈએનજી છે
એ કોની સાથે આવીએ? બી સાથે. એટલે અહીંયા શું મૂકવાનું આપણે? બીંગ. V1 છે એનું શું થઈ જશે? V3. ઓબ્જેક્ટ જે છે ત્યાં બાય સબ્જેક્ટ, અન્ય શબ્દ. ફરી એક વખત મિત્રો, સબ્જેક્ટ છે એની જગ્યાએ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ છે એની જગ્યાએ સબ્જેક્ટ. જે આપણે મેન વસ્તુ શીખવાની છે એ ચાલુ વર્તમાન કાળમાં શું છે? તો કે એમિઝાર પ્લસ આઈએનજી વાળું રૂપ. એ એમિઝાર પ્લસ આઈએનજી વાળું રૂપ છે એને આપણે બદલીએ તો એનું પેસિવમાં શું થઈએ? તો કે એમિઝારનું એમિઝાર. પણ હા, અહીંયા જે એમિઝાર આપેલું હોય એ આ કર્તા મુજબ આપેલું હોય, અને અહીંયા જે આપણે એમિઝાર મૂકવાનું થશે એ ઓલો કર્મ આપણે જે આગળ લાવી એ પ્રમાણે. આ એક વચનમાં હોય તો ઈઝ આપેલું હશે અહીંયા, પણ ઓલો કર્મ આપણે અહીંયા લાવી બહુ વચનમાં હોય તો અહીંયા ઈઝનું શું થઈ જશે? આર. એ ઉદાહરણ જોશું ત્યારે ખ્યાલ આવશે. બીજું, જે આઈએનજી વાળું રૂપ છે એના બે ભાગ પાડી નાખવાના છે. આઈએનજી છે એ આગળ લાવવાનું, બી સાથે જોડી દેવાનું. શું કામ બીઈંગ મૂકીએ છીએ? તો જે વર્તમાન કાળનો નિયમ છે કે એમિઝાર પછી શું આવવું જોઈએ? આઈએનજી વાળું રૂપ. એટલે એમિઝાર પછી આઈએનજી વાળું રૂપ આવી ગયું. બીજું કે અહીંયા V3 મૂકવું પડે. શું કામ? તો કે પેસિવનો નિયમ જાર હોવું જોઈએ કે ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ આવવું જોઈએ? V3નું. એટલે અહીંયા આપણે V3 પણ મૂક્યું. એટલે આ વસ્તુ યાદ રાખવાનું. ટૂંકમાં એમિઝાર પ્લસ આઈએનજી વાળું હોય વાક્ય તો એ કેવા કાળનું હોય? વિધાન, વાક્ય રચના, ચાલુ વર્તમાન કાળ. અને ત્યારે એનો આ રીતના ફેરફાર થાય, એમિઝાર પ્લસ બીઈંગ પ્લસ V3 બને. એક્ઝામ્પલ, I am teaching English now. બરાબર, હું અત્યારે અંગ્રેજી શીખવી રહ્યો છું. એનું પેસિવમાં રૂપાંતર કરીએ તો શું થાય? તો આપણો આઈ કરતા શું શીખવું છું? ઇંગ્લિશ. એ કર્મ એ આગળ આવે એટલે ઇંગ્લિશ આગળ આવશે. ઇંગ્લિશ. હવે બીજું ઓબ્જેક્ટ આગળ આવી ગયો, એમિઝાર મૂકવાનું. તો અહીંયા હતું એમ એક્ટિવ વાક્ય રચનામાં, પણ પેસિવમાં આપણે એમને મૂકી, કેમ કે એમ માત્ર કોની સાથે આવે? આઈ સાથે. હવે વાયા વધ્યા ઇઝ અને આર. તો આ જે આપણે આગળ લાવ્યા ઇંગ્લિશ, એ એક વચન છે તો ઈજ આવશે. એ જો બહુ વચનમાં હોય તો શું આવે? આર. એટલે ઇંગ્લિશ અહીંયા શું એક વચન છે એટલે અહીંયા શું આવશે? ઇઝ. પછી ફરજિયાત આપણે આઈએનજીને આગળ લાવવાનું બી સાથે, એટલે બીંગ ટોટ બાય આઈની કર્મ વિભક્તિ મી નાવ. આપણા વાક્યનું પેસિવ શું થાય? ઇંગ્લિશ ઇઝ બીંગ ટોટ બાય મી નાવ. હજી એક ઉદાહરણ લઈએ. He is giving you ઘણી બધી વસ્તુઓ પણ છે. He is giving you a book. અથવા એ બુકને ન પણ રાખીએ, ખાલી યુ સુધી રાખીએ તો આપણને થોડુંક વધારે સમજવામાં સહેલું રહેશે. હવે તે તને આપે છે, આપી રહ્યો છે, કંઈક આપવાની ક્રિયા થાય છે. હવે જો એમાં આપણે કરતા હી, કર્મ યુ, બરાબર. ઓલું બુક રાખ્યું હોત ને તો તમને થોડુંક પ્રશ્ન રહેત કે બુકને કેમ આગળનું લીધું? કારણ કે બુક રાખવાથી વાક્ય છે બે કર્મોવાળું બને. અત્યારે આપણે બે કર્મોવાળું શીખવાનું નથી, અત્યારે ખાલી આને ધ્યાનમાં રાખીએ. યુને આગળ લઈ આવી તો યુની કરતા વિભક્તિ યુ થાય, અને એની સાથે આપણે શું મૂકવાનું? ટુ બીનું રૂપ. અહીંયા હતું શું? ટુ બીનું રૂપ ઇઝ, પણ એ કોના અનુરૂપ હતું? કરતા અનુરૂપ. હવે અહીંયા આપણો કરતા કોણ થઈ ગયો? યુ.
એટલે આ જ વસ્તુ શીખવાની મોટાભાગના આપણે એ જ ભૂલ કરીએ છીએ. યુની સાથે શું આવશે? આર. આઈએનજી વાળું રૂપ આગળ, એટલે આઈએનજી આગળ આવી જાય. ગીવનું ભૂતકૃદંત ગીવન. બાય હીનું હિમ. બરાબર. આ વસ્તુ કે એમિઝાર મૂકીએ ત્યારે આપેલું છે એના ઉપર ફોકસ નથી કરવાનું. આપેલું એમ ઇઝ કે આર ગમે તે હોય, પણ આપણે જ્યારે એનું પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે આપણે કર્મ છે એ કેવો છે? આઈ સ્વરૂપનો કર્મ આગળ આવતો હોય, એટલે કે એ કર્મ જે મી હોય એને આપણે આગળ લાવીએ અને આઈ થાય તો એની સાથે એમ આવશે. એકવચન નામ હશે તો ઇઝ આવશે, બહુવચન નામ હશે તો આર આવશે. બરાબર. બાકી તો આપણે જે આઈની સાથે એમ, યુની સાથે આર, વીની સાથે આર, ઇસીટની સાથે ઇઝ અને ધેની સાથે આર, એ સર્વનામ સાથે જોઈએ. ત્યાર પછી આપણી બીજી વાક્ય રચના છે એ નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં શું હતું કે એમિઝાર પછી નોટ ઉમેરી દેવાનું, બસ. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર, પછી નકાર છે એટલે આપણે એમાં શું ઉમેરવાનું થશે? નોટ. પછી V1 અથવા તો આઈએનજી સાથે આ રીતના પણ લખી શકાય. વી આઈએનજી ક્રિયાપદ છે એ આઈએનજી વાળું. ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, એને પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે નિયમને અનુસરીએ. ઓબ્જેક્ટ સબ્જેક્ટની જગ્યાએ ટુ બીના રૂપ વર્તમાનકાળ છે એટલે એમ ઇઝ આર આપેલા જ હોય એમાં. નકાર વાક્ય છે એટલે ત્રીજું સ્થાન નોટનું રાખવું. ક્યારેક આપણે જોઈએ કે નોટ રહ્યું ચોથા સ્થાને તો પણ ચાલે, તો આગળ શું આવે? બીઈંગ આવે. હવે નોટ પછી શું ઉમેરવાનું? બીઈંગ. પછી જે ક્રિયાપદ છે એનું V3. સબ્જેક્ટ ઓબ્જેક્ટની જગ્યાએ બાય સાથે અધર વર્ડ્સ. આ રીતની નકાર વાક્ય રચના. ટૂંકમાં એમિઝાર પછી શું ઉમેરવાનું રહે? નોટ. વિધાન વાક્યમાંથી નકાર વાક્ય બનાવવું હોય તો એમિઝાર પછી નોટ ઉમેરવાથી તમારું શું બની જાય? નકાર વાક્ય બની જાય. ઉદાહરણ: રમેશ is playing ખો-ખો now. સોરી, નકાર બનાવવાનું છે, એ નોટ લગાડવું પડશે. is not playing ખો-ખો. બરાબર. રમેશ અત્યારે ખો-ખો રમી રહ્યો નથી. તો એમાં જોઈએ કર્મ કોણ? ખો-ખો. એકવચન છે એટલે ટુ બીનું રૂપ ઇઝ. નકાર છે એટલે નોટ. આઈએનજી આગળ બી સાથે આવી જાય બીઈંગ. પ્લે છે એનું ભૂતકૃદંત પ્લેડ. બાય રમેશ. ઓકે. રમેશ ઇઝ નોટ પ્લેઇંગ ખો-ખો. ખો-ખો ઇઝ નોટ being played by રમેશ. સહાય કારક પ્રશ્નાર્થ વાક્ય રચના. ત્રીજી આપણી વાક્ય રચના સહાયકારક પ્રશ્નાર્થ
વાક્ય રચના. એમાં સૌપ્રથમ એક્ટિવ વોઇસની અંદર જોઈ જે ટુ બીના રૂપ છે એમ, ઇઝ અને આર એ વાક્યની શરૂઆતમાં આવે. પહેલાં એમ ઇઝ આર આવે, પછી સબ્જેક્ટ આવે, પછી આઈએનજી વાળું રૂપ વી આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક. હવે એનું પેસિવમાં રૂપાંતર કરીએ તો શરૂઆતમાં એમ ઇઝ આર તો આવે જ. સબ્જેક્ટ છે તો એની જગ્યાએ ઓબ્જેક્ટ. એક અહીંયા ધ્યાન શું રાખવાનું કે સીધું તમારે એમ ઇઝ આર નથી મૂકવાનું. વાક્યમાં જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં તમે રૂપાંતર કરો છો ત્યારે પહેલાં કર્મને આગળ લાવવાનો. એ કર્મ પ્રમાણે શરૂઆતમાં એમ ઇઝ કે આર મૂકવાનું, નહીંતર વાક્યમાં ભૂલ થશે. પછી બીઈંગ પ્લસ V3 ઓબ્જેક્ટ છે તો અહીંયા બાય, સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણ જોઈએ તો ઇઝ હી પુટિંગ માય કી, શું તે મારી ચાવી મૂકી રહ્યો છે? તો એનું પેસિવમાં રૂપાંતર કરીએ તો ઇઝ છે એને અત્યારે એમ નામ રાખો. જે કર્તા છે કર્તાના સ્થાને આપણે કર્મ બરાબર શું માય કી એને લાવીએ તો કર્તાના સ્થાને માય કી લાવીએ એટલે એ એક વચન છે કે બહુવચન એને જોવો પહેલાં. તો એ માય કી એક વચન છે એટલે ઇઝ આવશે. પણ જો અહીંયા કીઝ આપેલું હોત આટલું તો અહીંયા ઇઝની જગ્યાએ શું થઈ જાત? આર. બરાબર. એટલું એક નવું શીખવાનું, એ ખાસ યાદ રાખવાનું. ઇઝ માય કી. હવે જે આઈએનજી છે ને બે ભાગ, પહેલો ભાગ એટલે બીઈંગ, પુટ રહ્યું એનું V3 પુટ, માય કીની જગ્યાએ બાય, હીનું હિમ, પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે. તો ઇઝ હી પુટિંગ માય કી એનું પેસિવ શું થાય? ઇઝ માય કી બીઈંગ પુટ બાય હિમ. ત્યાર પછીની આપણી વાક્ય રચના જોઈ WH પ્રશ્નાર્થની અંદર બરાબર. WH પ્રશ્નાર્થની અંદર પહેલી હું વાળી વાક્ય રચના. હું વાળી વાક્ય રચના એક્ટિવ વોઇસની અંદર સૌપ્રથમ હું, પછી ટુ બીના રૂપમાં ખાલી ઇઝ એક જ આવે, પ્લસ V1 આઈએનજી અથવા V આઈએનજી વાળું ઓબ્જેક્ટ અધર વર્ડ્સ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તમને મિત્રો ખબર હશે કે હું વાળું વાક્ય રચના હોય, હું વાળી વાક્ય રચના હોય તો એમાં શું તો કે કરતા હોતો નથી. અને હુંનું શું કરવાનું આપણે? બાય હું, જે રીતના કરતા હતા એ જ રીતના.
એટલે હુંનું થઈ જશે બાય હુમ પ્લસ ટુ બી એનું રૂપ છે અહીંયા એક જ હતું ઇઝ, પણ હવે અહીંયા આપણે શું આવી હશે એમ ઇઝ આર. શું કામ? કારણ કે હવે આપણે આના આધારે એમ ઇઝ આર નથી મૂકવાનું. હવે જે આપણે કર્મ આગળ લાવી એના આધારે આપણે એમ ઇઝ આર મૂકવાનું થાય. એટલે કે ઓબ્જેક્ટ પ્રમાણે એમ ઇઝ આર મૂકશું, નહીં કે બાય હુમના સ્થાને એના આધારે. હવે જે આઈએનજી છે આઈએનજી વાળું રૂપ એના બે ભાગ બીઈંગ પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. અમુક બીઈંગ આગળ પણ લખે છે ઓબ્જેક્ટ પહેલાં, આની સાથે બીઈંગ જોડી દઈએ પછી ઓબ્જેક્ટ આગળ લાવે તો એ પણ ચાલે. ઉદાહરણ જોઈએ. હુ ઇઝ eating apples now. કોણ અત્યારે સફરજનો ખાઈ રહ્યા છે? તો જો હુંનું આપણે શું કરવાનું બાય હુમ. હવે ઇઝ રહ્યું એનું અત્યારે કંઈ ફેરફાર નહીં કરવું, પણ ભેગું ભેગું શું કર્મ લાવવાનું. કર્મ શું? એપલ. એપલની સાથે ઇઝ નું આવે, એ બહુવચન છે તો અહીંયા આપણે એનું બહુવચન મૂકવું પડે. શું? આર એપલ્સ. બંને ક્રિયા એક સાથે કરવાની. કર્મને આગળ લાવવાનો, ટુ બીનું રૂપ મૂકવાનું. મોટા ભાગે તો આપણે ઇઝનું ઇઝ રહેશે, પણ જ્યારે આવી રીતના બહુવચનમાં કર્મ આપેલો હોય ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું. હવે ક્રિયાપદ જે આઈએનજી વાળું એના બે ભાગ, એમાં પહેલો ભાગ એટલે બીઈંગ અને ઈટ છે એનું ભૂતકૃદંત ઈટન. હવે આમાં બાય તો આવે નહીં, કારણ કે આગળ એનું આપણે હુંનું શું કરી નાખ્યું બાય હુમ. અન્ય શબ્દ છે તો નાવ, અને અન્ય શબ્દ ન આપ્યો તો આપણું વાક્ય ક્રિયાપદે પૂર્ણ થાય. ત્યાર પછીની જે આપણે વાક્ય રચનાઓ છે એમાં જોઈએ તો વોટવાળી વાક્ય રચના આવે. વોટવાળી વાક્ય રચના એને આપણે અહીંયા જોઈએ. વોટવાળી વાક્ય રચનાથી તમે બધા પરિચિત છો. એમાં શું નથી હોતું? કર્મ. પહેલા વોટ, વોટની સાથે એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી આઈએનજી વાળું પ્લસ અધર વર્ડ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. કર્મ હોતો નથી, ઓબ્જેક્ટ નથી હોતો, પેસિવ. તો વોટનું વોટ એમનેમ જ રહે. હવે કર્મ આગળ નથી આવતું એટલે આપણે ટુ બીનું રૂપ એક જ મૂકવાનું. શું? ઇઝ. કેમ કે એક વચન બહુવચન કાંઈ ખબર જ નથી, છે જ નહીં તો ખબર ક્યાંથી રહેવાની. એટલે ઇઝ આ રહ્યું તો આપણે કરતા પાછળ વહીએ એટલે સીધું ઇઝ પછી શું આવે? બીઈંગ પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. વોટનું વોટ એમને રાખવાનું. એમિઝાર છે એમાં ઇઝ એક જ આવશે, અને કર્મ આપણે જે સબ્જેક્ટના સ્થાને લાવી તો છે નહીં તો લાવવાનું નથી, પણ આપણો સબ્જેક્ટ પાછળ હોઈએ તો હવે શું વધ્યું? તો કે ક્રિયાપદ. ક્રિયાપદ વધ્યું આઈએનજી વાળું, તો એમાં શું? તો એના બે ભાગ કરી નાખવાના આપણે, બીઈંગ પ્લસ V3. ઉદાહરણ V3ની ઉદાહરણ જોઈએ. What are you doing now? હવે તું અત્યારે શું કરસ? તો વોટનું વોટ
ટુ બીના રૂપમાં ઇઝ જ આવશે. ડુઈંગ છે એનું બીઈંગ ડન, બે ભાગ થઈ જાય. પેલું આઈએનજી વાળું એટલે બીઈંગનું, અને ડુનું V3 ડન, કરતા પાછળ જાય બાય યુની કર્મ વિભક્તિ યુ, બાય યુ નાવ પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ ઇઝ ડુઈંગ ડન બાય યુ નાવ. ત્યાર પછીની આપણી જે વાક્ય રચનાઓ છે એમાં વેન અને વેર બંને એક સાથે જોશું, કેમ કે વાક્ય રચના સમાન. વાક્ય રચના જોઈએ સૌ પ્રથમ તો વેન અથવા તો વેર. એમ, ઇઝ, આર પ્લસ સબ્જેક્ટ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ, અન્ય શબ્દ હોતા નથી, પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. અન્ય શબ્દ આવી શકે પણ કઈ રીતના? તો વેનથી પ્રશ્ન આપણે પૂછતા હોય તો એમાં સમય સૂચક શબ્દ નથી આવતો, પણ સ્થળ સૂચક શબ્દ આવે છે. વેરથી પ્રશ્ન પૂછીએ તો એમાં સ્થળ બતાવતો શબ્દ નથી હોતો, એટલે સમય સૂચક શબ્દ એમાં આવી શકે. હવે ઉદાહરણ જોઈએ. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના હતી તો પેસિવની લખી નાખીએ. વેન, વેર, બસ આટલી વસ્તુ મૂકો એટલે પાછળની વાક્ય રચના આપણી સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચના છે. સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે એનો ફેરફાર થાય. એટલે એમિઝારમાંથી જે આવતું હોય એમ, ઇઝ, આર પ્લસ સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ પ્લસ આઈએનજી વાળું રૂપ છે એના બે ભાગ બીઈંગ પ્લસ V3 અને સબ્જેક્ટ ઓબ્જેક્ટની જગ્યાએ બાય સાથે પ્રશ્નાર્થ ચિહ્ન. એક્ઝામ્પલ, વેન ઇઝ હી ડુઈંગ ધીસ વર્ક. બરાબર, વેન ઇઝ હી ડુઈંગ ધીસ વર્ક. એનું પેસિવમાં રૂપાંતર કરી તો વેનનું વેન, ઇઝ છે એના પહેલાં આપણે કર્તાની જગ્યાએ કર્મને લાવીએ એટલે શું આવશે? ધીસ વર્ક. ધીસ વર્ક એક વચનમાં છે એટલે હવે અહીંયા ટુ બીનું રૂપ શું આવશે? ઇઝ. પણ જો આ બહુ વચનમાં હોત તો અહીંયા શું આવત? આર. હવે ડુઈંગ છે એના બે ભાગ, પહેલો ભાગ બીઈંગ અને ડુનું ડન બાય હીનું થઈ જશે હિમ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આ જ રીતના વાક્ય કોનું બને? વેરનું. હવે આમાં ભૂતકાળ જોવો હોય તો જ્યાં એમિઝાર આવ્યું એની જગ્યાએ તમારે શું મૂકવાનું રહે? વોઝ અને વેર. આભાર. આગળના વિડીયો